95 શબ્દ ઝડપ. ભાડા કરારનો સમયગાળો પૂરો થઈ ગયા બાદ આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે એકાદ મહિના સુધી અમને આ મકાનમાં રહેવા દો, અમે મકાન ખાલી કરીને તમારું જે ભાડું થતું હશે તે ચૂકવી આપીશું તેમ જણાવેલ. પરંતુ ભાડા કરાર મુજબ આરોપીએ ભાડું આપ્યું નહીં. ભાડા કરારનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં આરોપીએ મકાન ખાલી કરેલું નહીં, જેથી ફરિયાદીએ મકાન ખાલી કરવા માટે તથા ભાડા બાબતે હિસાબ કરવા માટે તારીખ 16/1/2023ના રોજ એક નોટિસ આપેલી. પરંતુ આરોપીએ તેનો પણ કોઈ જવાબ આપ્યો નહીં અને મકાનનું ભાડું પણ આપ્યું ન હતું, જેથી આરોપી મકાન ખાલી નહીં કરીને મકાન પચાવી પાડ્યું હોય. આ બાબતે ફરિયાદીએ તારીખ 18/4/2023ના રોજ નરોડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપેલી. પરંતુ તેમનું મકાન પચાવી પાડવાની અરજી હોય ફરિયાદીને પોલીસ દ્વારા કલેક્ટરશ્રીને અરજી આપવાનું જણાવેલું. તેથી ફરિયાદીએ તારીખ 20/7/2023ના રોજ જિલ્લા કલેક્ટર અમદાવાદ શહેરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ઓનલાઈન અરજી આપી હતી. ફકરો: તે અરજી બાબતે ફરિયાદીએ તારીખ 21/7/2023ના રોજ ફી ભરી હતી, જેથી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તારીખ 8/12/2023ના રોજ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. તેના આધારે પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા તારીખ 13/12/2023ના રોજ પીઆઈ શ્રી નરોડા પોલીસ સ્ટેશનને ફરિયાદીની ફરિયાદ લઈને ફરિયાદ દાખલ કરવાનું જણાવેલું. ફરિયાદીએ ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ફરિયાદ આપેલી. તે બાબતે સાહેદોના નિવેદન નોંધવામાં આવેલા. તે નિવેદનમાં ફરિયાદીની ફરિયાદને સમર્થન મળ્યું છે. તેમજ આ કામે તારીખ 18/12/2023ના રોજ સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ફરિયાદી તથા 2 પંચ સાહેદો હાજર રાખીને તકરારવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ. આરોપી પોતાના પરિવાર સાથે સદર મકાનમાં રહેતા હોવાનું જાણવા મળેલું. તેમજ આ મકાન ફરિયાદીના કાકાના નામનો વેચાણ કરાર તથા સદર મકાન ફરિયાદીના કાકાના નામે હોય અને ફરિયાદીના કાકા મરણ પામેલ હોય તેમના ભાઈઓ દ્વારા સોગંદનામું કરીને સોસાયટીના રેકર્ડમાં ફરિયાદીનું નામ ચડાવવા સોગંદનામું કરવામાં આવેલું. તેમજ સોસાયટીના ચેરમેન દ્વારા મકાન ટ્રાન્સફર અંગેનો દાખલો તથા ફરિયાદીએ મકાન માલિકનું નામ ફેરબદલ કરવા સોસાયટીને ચૂકવેલ ₹7,000ની પહોંચ તેમજ ફરિયાદીના નામે આવેલ ટેક્સ બિલની નકલ તથા લાઇટ બિલ ભરેલ છે તેની પહોંચ વગેરે પુરાવા મેળવવામાં આવેલ. ઉપરોક્ત સંજોગો તથા રેકર્ડ ઉપર આવેલ પુરાવા જોતા આરોપીએ સદર મિલકતના કાયદેસરના રેકર્ડના પુરાવા પોતાની પાસે ન હોવાનું તેઓ સારી રીતે જાણતા હોવા છતાં બદઇરાદાપૂર્વક વિમલ પાર્ક સોસાયટીમાં આવેલ 145 ચોરસ વારનું ફરિયાદીનું મકાન વાળી મિલકતમાં ગેરકાયદેસર ઘૂસી જઈ ગેરકાયદેસર કબજો કરીને ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ 4 તથા 5 મુજબના શિક્ષાપાત્ર ગુનો આ અદાલતની હકૂમતમાં કરેલ છે.